ધાનેરાની જીવાણા ડેરીમાં વિવાદ થતા પશુપાલકોને 5 પગાર ન મળતા સ્થિતિ કફોડી બની હતી, જે વિવાદના સમાધાન પેટે ડેરી નિયામકની ચૂંટણી અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર થતા સત્તાધારી પક્ષની હાર થતા પરિવર્તન પેનલના 15 સદસ્યોની જીત થઈ। પરિવર્તન પેનલમાં અલગ અલગ સમાજના પશુપાલકોએ નિયામક મંડળ માટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, જે ડેરીના મતદારોએ વિશ્વાસ મૂકી ડેરીની સત્તા સોંપી છે। જીવાણા ડેરી છેલ્લા 2 માસથી ચર્ચાના ચકડોળે હતી। ગેરરીતિના આક્ષેપ પણ થયા હતા, ત્યારે તપાસ માટે અધિકારીઓ પણ આવ્યા હતા, છતાં પણ પરિણામ ન આવતા છેલ્લી ચૂંટણી યોજાઈ હતી। 475 સભાસદ ધરાવતી મંડળીમાં દૂધ ગ્રાહક 366 અને સભાસદ 197ની યાદી પ્રમાણે મતદાન થયું, જેમાં પરિવર્તન પેનલના 15 સભ્યોની જીત થઈ અને સત્તાધારી પેનલની કારમી હાર થતા ચૂંટણીમાં ગોટાળો થયા હોવાનો આક્ષેપ પણ થયો હતો, જે વિજેતા સભ્યોએ ગેરરીતિ મુદ્દે કહ્યું હતું કે ચૂંટણી પારદર્શક રીતે યોજાઈ છે, પોલીસ બંદોબસ્ત વચ્ચે કશું ખોટું થયું જ નથી। બીજી તરફ ચૂંટણી પૂરી થઈ પણ મુદ્દો હજુ પણ યથાવત છે, કારણ કે 5 પગાર પશુપાલકોને મળ્યા નથી, જેથી ખેડૂત આગેવાને ચીમકી આપતા કહ્યું કે જો વિવાદ પૂરો થઈ ગયો છે તો તાત્કાલિક પશુપાલકોને પગાર આપવામાં આવે। વહીવટી તંત્ર જો કંઈ કાર્યવાહી નહીં કરે તો પશુપાલકોને સાથે રાખી સાબરકાંઠાવાળી કરવા પડશે, તેમ તેઓએ વધુમાં ઉમેર્યું હતું। હાલ ચૂંટણીના પરિણામ થકી વિવાદ પૂરો થયો છે, ત્યારે ડેરીના વહીવટી તંત્ર ક્યારે એક્શનમાં આવશે, ગામના પશુપાલકોને ક્યારે ન્યાય આપશે તે જોવું રહ્યું। આ 2 મહિના છે, 5મો પગાર ભેળો થાય, બરોબર। પશુ રે ખોણ નથી, હબળો વસ્તી પાસે પૈસા નથી, વસ્તી ખૂબ પરેશાન છીએ। આમ હું હાથ જોડીને વિનંતી કરું કે અમારો પગાર છૂટો થવો જોઈએ, બરાબર। બીજો હવે શું રજૂઆત કરવાનું જોનલ સાહેબ કાં કે મત કરો, એવું વસ્તી મત પસ દો, બરાબર। તમારે જે રાજકારણ એ તો તમારે રહેવાનું, પણ એ કોઈ અમારા વસ્તીના દોષ નહીં। હું પટેલ મફાભાઈ પ્રભુભાઈ, ગામ જીવાણા। અમારા ગામમાં તારીખ 30/7/2025ની બનાસ ડેરીની ચૂંટણી, બનાસ દૂધ મંડળની ચૂંટણી હતી, અને એ ચૂંટણીની અંદર અમારી પેનલ વિજેતા બની છે। લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે, એમાં કોઈ ગેરરીતિ થયેલ નથી, પોલીસ સાથે હતી, અને એ લોકો ખોટા આક્ષેપો કરે છે, પણ એમના આક્ષેપો પાયા વિહોણા છે। અને આજે છેલ્લા 5 પગારથી ગામમાં દૂધ ગ્રાહકોના પગારો આપતા નથી, અને ઝોનલ અધિકારી તરીકે નારણભાઈ પટેલ અને અમારા જૂના ચેરમેન અમારા ગામમાં ખોટા ભય ઊભો કરી, ખોટો માહોલ ઊભો કરી અને વસ્તીને ભરમાવાનું કામ કરે છે। તો મારે બનાસ ડેરીના અધિકારીઓને એક જ વાત કરવાની છે કે મહેરબાની કરીને અમારી દૂધ મંડળીનો પગાર છૂટો કરો અને અમને ગામમાં પરેશાન થતા લોકોને બચાવો। કિસાન સંગઠન મહામંત્રી નવાભાઈ મુંજી ધાનેરા, મારું ગામ જીવાણા। મારા ગામમાં ખાસા સમયથી એક ઝોનલ અધિકારી અને અમારી ડેરીના ચેરમેન ગામમાં ફરીને પશુપાલકોને ભડકાવી રહ્યા છે કે આ લોકોની જોડે હું ઊંચાપતના 50 લાખ 60 લાખ નીકાળીશ। ખૂબ અરજીઓ આપી, છેવટે તે કોઈ સાબિત ના કરી શક્યા, અને 21/6/25ના મારું રાજીનામું લીધું કે મારા પશુપાલકો હેરાન ના થતા હોય, મારા કારણે થતા હોય તો હું રાજીનામું આપી દઉં। મેં રાજીનામું આપી દીધું, છતાં એ લોકોએ આજ દિવસ સુધી પેમેન્ટ છૂટું કર્યું નથી, અને એમનો ભ્રષ્ટાચારનો દુરસ્તી કરતો એક પણ રિપોર્ટ તે લોકો સાબિત કરી શક્યા નથી। એટલે મારા પશુપાલકોનો પગાર તાત્કાલિક ધોરણે બનાસ ડેરી છૂટો કરે, નકર હું કિસાન સંગઠનો સાથે લઈ અને બનાસ ડેરીમાં સાબરકાંઠાવાળી થશે, તો આ જવાબદારી આ પગાર રોકનાર ઝોનલ અધિકારી અને મારી ડેરીના જે હાલ ચેરમેન નથી, આ પેનલમાં હારી ગયા છે, તેમના સામે હું કાયદેસરની કાર્યવાહી પણ કરીશ। એટલે કે તો આક્ષેપો સાબિત કરી બતાવે, અથવા મારા પશુપાલકોના દૂધના પૈસા છૂટા કરે, આ મારી વિનંતી છે।